13 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં પ્રથમ સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં રામાનુજાચાર્યએ જે કંઈ અદ્વૈત વેદાંત અને બીજા જે કોઈ પણ વેદાંતો છે એ બધા વેદાંતોનો નિરાશ કરીને વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ જે સૂત્ર જે છે એનું બહુ સરસ ભાષ્ય કર્યું છે કે ભાઈ ભેદ શ્રુતિનો જે કોઈ અર્થ જે છે તેમાં ભેદનો નથી સ્વીકાર કરવાનો એવું નથી. ભેદ તો વાસ્તવિક છે, પણ ભેદ કેવો છે તો ભગવાન જે છે એના જેવો બીજો કોઈ નથી. એ પ્રમાણે ભેદોને પણ સ્વીકાર કરવાના છે. માયા જે છે તે કલ્પિત નથી. અવિદ્યા જે અદ્વૈતીઓએ કહી તે કલ્પિત નથી. અવિદ્યા કે માયા તમે કેવું એ પણ પોતે એમ કહે કે અનાદિ છે, અને એ અવિદ્યા કે માયા જે છે એનાથી ભગવાન જે છે એને કોઈપણ પ્રકારનો કોઈપણ દોષ કોઈપણ કાળમાં વળગતો નથી. પણ બીજા જે જીવ જે છે એને વિશે એમ કહે કે માયા જે છે એનો દોષ લાગે છે. એટલે બીજા જે જીવ જે છે તે ભગવાનની શરણે જાય એના માટે આ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, કે જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ છે તે. તો ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ સંકાદિક જેવા જે એમ કહે કે દેવ ભાવનાવાળા છે તે, એના પછી એમ કહે કે જે એમ કહે કે ઇન્દ્રાદિક દેવતાઓ જેવા જે કોઈ એમ કહે કે કર્મ ભાવનાવાળા છે તે, અને ત્રીજા એમ કહે કે હિરણ્ય ગર્ભાદિ એટલે બ્રહ્માજી જેવા ઉભય ભાવનાવાળા જે છે તે. એ બધા જે કોઈ છે એના કરતાં પરમાત્મા વિષ્ણુ જે છે એનું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે, એનું ભજન કરવું શ્રેષ્ઠ છે. કારણ કે આ બધા જે જીવો જે છે સંકાદિક આદિક ઋષિમુનિઓ કે બ્રહ્મવેતા પણ જીવ હોય તો એનું ધ્યાન ભજન ઉપાસના કરવીને એવું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં કહ્યું છે. તે આ બ્રહ્મસૂત્રના આ સૂત્ર મુજબ જ કહ્યું છે કે ભાઈ એ યોગીએ એનું મન જે જીતવાનું છે તો એમાં ધ્યાન ધારણા ને સમાધિ જે કઈ છેલ્લે ધારણા ધ્યાન ને સમાધિ, તો એમાં ધ્યાન કોનું કરવાનું? તો ભાઈ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે, બરાબર. અને એ સમાધિમાં એને એ ભગવાન જે વિષ્ણુ જે છે એના સ્વરૂપનો સાક્ષાત્કાર થશે તો એ ભેળા એને પોતાના સ્વરૂપનો એટલે આત્મ સાક્ષાત્કાર પણ થશે. પણ કાચો યોગી જે છે તે આ કામ કરી શકતો નથી. એ વાત આપણે પરમ દિવસે અને ગઈકાલે જોઈ. તાત્પર્ય એ કે યોગીએ યોગ શીખતી વખતે કોનું ધ્યાન કરવું એ બાબત આ શ્લોકમાં કહી છે. આવી ગયું ને? કોનું ધ્યાન કરવું એ મુખ્ય બાબત છે. આપણે વારંવાર આ સભામાં એક જ વાત ઉપર વજન આપીએ છીએ કે તમારી જેવી ઉપાસના હશે ને એવી તમારી મુક્તિ થશે. એટલે તમે જે જગ્યા પર જાઓ છો, જેનો તમને સંગ થાય છે, નો ડાઉટ એ વાત સાચી છે કે તમારા પૂર્વના કર્મને આધીન જ છે. તમે કોનો સંગ કરો છો, કોની પાસે બેસો છો, કયા સંપ્રદાયમાં જાઓ છો, બરાબર, કયા મતને તમે વળગેલા છો, એ મુજબ જ તમને એમ કહે કે જે કોઈ તમારી ઉપાસના હશે તે ઉપાસના થશે અને એ પ્રમાણે તમારી મુક્તિ થશે. એટલે આ શ્લોકમાં જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમાં જે આ વાત કરેલી છે અહીંયા સમજો કે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા, તો આમાં અહીંયા એ જ રીતે એ શ્લોક જે છે એનું અહીંયા અર્થઘટન આ પ્રમાણે કરેલું છે કે ભાઈ યોગી જે છે પાકો યોગી, તો એણે ધ્યાન કરવાનું છે. તો ધ્યાન કોનું કરવું એ જ્યારે યોગ શીખે ત્યારે એ બાબત એના માટે બહુ મહત્ત્વની છે. તો ભાઈ ધ્યાન કોનું કરવું, તો ત્યારે એ વાત અહીંયા કહી છે કે અને એમાં ધ્યાનને માટે યોગ્ય નહીં તેવા અયોગ્ય વિષયોનો નિષેધ કરેલો છે. અત્રે ભેદને મિથ્યા કહેવાનું તાત્પર્ય નથી. એટલે આ બધી જે કોઈ શ્રુતિઓ આમાં બતાવી કે વિષ્ણુ પુરાણના શ્લોક બતાવ્યા કે જેમાં એમ કહે કે ભેદો જે છે તે ભેદ નથી, એ ચર્ચા જે કરી તે ભેદોને મિથ્યા કહેવા માટે નહીં કરી. પણ આ બધા જીવકોટીના જે અલગ અલગ કેટેગરીના ભેદ જે છે એનો નિષેધ કરેલો છે ધ્યાન કરવા માટે. કે ભાઈ પેલા સંકાદિક જેવા હોય, બરાબર, 4 સંકાદિકો જે છે અનાદિકાળથી દિગંબર અવસ્થામાં ફરે છે. ભગવાનનો અવતાર છે આમ તો સંકાદિક, પણ તો પણ એ પણ એમ કહે કે જીવાત્મા કેટેગરીમાં આવે છે. એના પછી જે કોઈ પણ એમ કહે કે કર્મ ભાવનાને વળગી રહેલા એ બ્રહ્મ ભાવનાવાળા છે, કારણ કે એ લોકો કાયમ ભગવાનનું ભજન કરે છે, એટલે એ બ્રહ્મ ભાવનાવાળા છે. બીજા ઇન્દ્રાદિક દેવતાઓ જે કોઈ જે છે તે બધા કર્મ ભાવનાવાળા છે, કારણ કે એ લોકો ભગવાનની આજ્ઞાએ કરીને આખા બ્રહ્માંડના જે કોઈ કાર્યને વિશે મંડેલા છે, બરાબર. એટલે એ કર્મ ભાવનાવાળા જીવ છે. અને ત્રીજા બ્રહ્માદિક દેવતા જેવા કે ભાઈ જે એમ કહે કે ઉભય ભાવનાવાળા છે. એમનામાં બ્રહ્મ ભાવના એટલે જ્ઞાન પણ છે અને કર્મ ભાવના એટલે જગતની ઉત્પત્તિ આદિક જે કંઈ કર્મ કરવાનું એ સામર્થ્ય પણ છે. પણ તો પણ એ બ્રહ્માજી પણ ધ્યાન કરવા યોગ્ય નથી. તો ધ્યાન કરવા યોગ્ય કોણ છે? ફક્ત ને ફક્ત યોગીઓ માટે ભગવાન વિષ્ણુ છે, પરમાત્મા છે. એટલે આ બાબતનો અહીંયા નિષેધ કરેલો છે, નહીં કે ભેદનો નિષેધ કર્યો. ભેદ તો ઓલરેડી તમને આમાં જ દેખાય છે. કર્મ ભાવનાવાળા, બ્રહ્મ ભાવનાવાળા અને ઉભય ભાવનાવાળા જે જીવ છે એ ત્રણમાં જ તમને ભેદ ઓલરેડી દેખાય છે. તો એ ભેદનો નિષેધ નથી કર્યો એમ અહીંયા કહેવા માગે છે.
ચાલો. એ રાજા એ જે બીજું વિષ્ણુનું પરમપદ તેનું યોગી એટલે પરમ પરિપક્વ દશાને પહોંચેલા થકી જ ધ્યાન થઈ શકે છે. ભાઈ એ ભગવાનનું ધ્યાન કોણ કરી શકે છે? તો જે પરિપક્વ યોગી જે છે, બરાબર, દશાને પામેલો, પરિપક્વ દશાને પામેલો યોગી જે છે તે જ એનું ધ્યાન કરી શકે છે. હજી જે યોગ શીખે છે તેવાથી એનું ધ્યાન થઈ શકતું નથી. સમજો? એટલે ભગવાનનું ધ્યાન આપણું લાગતું નથી. એનું કારણ આ છે, કારણ કે આપણે યોગ નહીં શીખ્યા. બરાબર. વાત મેં ગમે તે ઘણા બધાને સંપ્રદાયમાં સાધુઓને પણ પૂછી છે, પણ કોઈ આનો વ્યવસ્થિત જવાબ નથી આપતા કે ભાઈ આપણે ત્યાં જે સમાધિવાળી વાત હતી 200 વર્ષ પહેલાં, અને શ્રીજી મહારાજે જે સમાધિ પ્રકરણ ચલાવેલું અને આટલા બધા જીવોને ભગવાન સમાધિ કરાવતા હતા, તો 200 વર્ષમાં એ સમાધિ આપણી હાવ લુપ્ત થઈ ગઈ ને કોઈ પરંપરાગત રીતે સમાધિ કોઈ વસ્તુ આગળ જ નહીં ચાલી. અને આજે એ બાબત ઓલમોસ્ટ 0 બટ્ટે શૂન્ય બટ્ટે સન્નાટા જેવું થઈ ગયું. એનું કારણ શું છે? લેક ઓફ શું કહેવાય, કોન્સન્ટ્રેશન કે નિગ્લિજન્સી શું છે? ભાઈ સંપ્રદાયમાં બીજી ઘણી બધી બાબતો એવી છે કે ઘણા બધા લોકો એમાં એવું કહે છે આ તો આપણી પરંપરા છે એમ કરીને એ પરંપરાનું આંધળું અનુકરણ પણ કરે છે ઘણી જગ્યા પર. હવે એ પરંપરા હશે કે નહીં એ તો રામ જાણે. તો સમાધિવાળી તો હકીકતમાં આપણી પરંપરા છે, જે શ્રીજી મહારાજની એકદમ આપણે કહીએ ને મોનોપોલી હતી એ સમય પર. તો સમાધિ કેમ અત્યારે નથી? એટલે એવું પણ નથી કે ભાઈ કોઈને સમાધિ નથી થતી આપણે એવું માનીએ. આપણે એમ કહીએ કે કોઈ સમાધિ કરવાનો પ્રયત્ન કે દાખલો કે સમાધિનો કોઈ અહીંયા એ જ નથી. આખો એનો એકડો જ ભૂસાઈ ગયો છે સંપ્રદાયમાંથી. બરાબર. એટલે ઘણી વખત સત્સંગી જીવનના અમુક પ્રકરણમાં આવે કે પછી વચનામૃતના અમુક જે કોઈ વચનામૃતોમાં આવે કે પછી આવા જે કોઈ ભાષ્યોમાં આવે કે ભાઈ સમાધિ દ્વારા, કે પછી ગીતાજીમાં આવે આધ્યાત્મિક શાસ્ત્રોમાં કે ભાઈ સમાધિ દ્વારા મનને પહેલાં યમ નિયમ દ્વારા સંસ્કૃત કરે અને પછી સમાધિ થાય અને પ્રાણનો નિરોધ થાય, પછી એ ચિત્તનો નિરોધ થઈ જાય અને એ ચિત્તનો નિરોધ થવાથી ભગવાનને વિશે જે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સીધા લાગી જાય. એ ભેળા પછી જીવ પણ લાગે અને પછી સીધો એમ કહી કે ભગવાનનો સાક્ષાત્કાર થાય. હવે આવો કોઈ પૂછેલું છે આપણે કેશવ પ્રસાદ દાસજીને પણ એ કહે કે આમાં જે પુસ્તકોમાં લખેલું છે તે લખેલા ઉપરથી આમાં કંઈ સિદ્ધ થાય નહીં એમ કે એના માટે એવો કોઈ પ્રખર યોગી જે અનુભવ સિદ્ધ હોય એ જોઈએ કે જેને એ પ્રમાણે સમાધિ થતી હોય એવાને તમે પકડો અને એની પાસે તમે રહેવ 6 મહિના, વર્ષ, 2 વર્ષ. કારણ કે ગોપાલ યોગીને ત્યાં ભગવાન શ્રીહરિ પણ 1 વર્ષ રહેલા. વન વિચરણમાં એવી કોઈ જગ્યા ન હશે કે જ્યાં ભગવાન 1 વર્ષ રહ્યા હોય. સમજો? તો એ ગોપાળ યોગીને ત્યાં ભગવાન 1 વર્ષ રહ્યા. એટલે યોગ કોઈ એવી પ્રોસેસ નથી કે તમે આજે કરો ને કાલે જ શીખી જાઓ. આ તો ભગવાન છે, પણ ભગવાન પોતે પોતાના ઉદાહરણ દ્વારા એવું આપણે કહેવા માંગે છે કે આ 1 વર્ષની લાંબી પ્રોસેસ તો યોગેશ્વર એવા ભગવાને પોતે પોતાના માટે હતી. તો પછી આપણી તો વાત જ શું કરવી? એટલે થોડીક લોંગ પ્રોસેસ તો છે, પણ હવે ભગવાન તો એટલા આસાનીથી તો મળવાના નથી. બીજા આપણે ઘણા કામો વર્ષોથી કરીએ જ છે ને. તું કેટલા વર્ષથી ભણે છે? 18 તારી ઉંમર થઈ ને, તો પહેલેથી ભણતો જ હતો. એટલે 1 વર્ષનો તો ત્યારથી ભણે છે એમ ને? હા, 15-16 વર્ષથી ભણે છે. કેટલો મેળ પડ્યો તારો ભણવામાં અત્યાર સુધી? હું મેળ પડ્યો? સમજો? એટલે એવું નહીં કે તારો કોઈનો નહીં, મારો પણ કંઈ મેળ નહીં પડ્યો. ટેન્શન નહીં લેતો. આટલા વર્ષો ભણીએ છીએ તો આપણો કંઈ મેળ નહીં પડતો. બરાબર છે? તો પછી સમાધિ એમ કંઈ તાત્કાલિક થોડી થઈ જાય. ભગવાન જેવું, પરમાત્મા જેવું જે પરમ તત્વ જે છે તે કંઈ તાત્કાલિક થોડામાં આવી જાય. સમજો? એટલે થોડીક ધૈર્યની જરૂર છે અને થોડોક લાંબો સમયે માંગી લે એવું કામ છે. પણ એક વસ્તુ મને ખબર પડે છે કે એના દ્વારા 100% તમે સમવેર કશે ને કશે કોઈ જગ્યા અત્યારે જ્યાં છો એનાથી કોઈને કોઈ બીજા સ્ટેશન પર પહોંચો ખરા. મને એવું લાગે છે. કારણ કે આ કળિયુગમાં બીજી રીતે મનને જીતવું અઘરું છે, પણ એ કોઈ ગુરુ હોય પ્રખરને એની પાસે બેસી જાઓ તમે અને લાગી પડો તો આજે નહીં ને ગમે ત્યારે તમે કંઈક ગ્રેટ કરો ખરા. પેલો કે એ પ્રમાણે કુછ નહીં કરોગે ફિર ભી બહોત કુછ કરી જાઓગે. સમજી ગયા? અઘરી વાત કહી ને મેં, સમજવું અઘરું પડ્યું ને. એક ભાઈના કુટુંબમાં બધા મ્યુઝિક વગાડતા હતા. બરાબર? હવે એને ત્યાં બધા સંગીતના બધા વિશારદ માણસો. હવે એ ભાઈને પણ થોડું શોખ ખરો સંગીતનો, પણ એને કીડા હતા એક્ટર બનવાના. તો ભાઈ એક્ટર બનવા ગયા પણ કંઈ ચાલ્યા નહીં. પછી એક કોઈ બહુ મોટા માણસ કોઈ લેખક પાસે ગયા અને એને પૂછ્યું કે ભાઈ મારે શું કરવું જોઈએ? મને થોડો સંગીતનો શોખ છે. તે કે એક કામ કરો, તું સંગીત મેં કુછ કર, तुम कुछ नहीं करोगे फिर भी बहुत कुछ कर जाओगे.
बोलो कि मुझे कुछ समझ में नहीं आया। तो मैं कहता हूँ ना एम कि तू संगीत में कुछ कर, तुम कुछ नहीं करोगे फिर भी बहुत कुछ कर जाओगे ને હકીકત એવી થઈ અને સંગીતમાં પછી એના પૈસા ચાલુ થઈ ગયા, બાકી એ નવરો જ બેઠેલો હતો. બરાબર? કેમ? સમજો, ઘણા વ્યક્તિ માટે બીજા માટે જે કામ બહુ દુષ્કર હોય તે ઘણા માટે બહુ આસાન થઈ જાય અને એ કામ યુનિક હોય બાજુ, એટલે એ એવા બે ચાર જણા જ કરી શકતા એવું કામ હોય. કોમ્પોઝિશન જે છે એ બહુ અઘરું કામ છે. કોમ્પોઝિશન તમે કમ્પોઝર નહીં બની શકો, સમજો. મ્યુઝિક કમ્પોઝર બનવું ને એ ગોડ ગિફ્ટેડ વસ્તુ છે. તમને કોઈ કમ્પોઝર નહીં બનાવી શકે, ગાયક બનાવી શકે કદાચ, એમાં પણ ગાયકમાં પણ તમારા ઓરિજિનલ ગળામાં સૂર તો હોવો જ જોઈએ. પછી તમે અમારા જબ્બાર જેવા ગાયકો તો તમને દુનિયામાં તાનસેન આવી જાય કે બૈજુ બાવડા આવી જાય, તમને ગાયક નહીં બનાવી શકે. આપણા મંડળમાં પણ છે એવા ખતરનાક ગાયકો અમુક, પણ નામ આપીને એ લોકોને રૂસવા નહીં કરવા. બરાબર? એટલે તમારામાં ઓરિજિનલી સૂર જોઈએ, તો થોડોક સૂર હોય તો બીજા તમે એને ટ્રીટમેન્ટ અપાઈને, એટલે બીજા તમને એ પ્રમાણે શીખવાડીને પછી રિયાઝ કરાવે, રોજ અનુભવ કરે, પછી અભ્યાસ કરે, અનુભવ અભ્યાસ એમ કરીને તમે એક દિવસ સારા ગાયક બની જાઓ કે બીજા તમને સહન કરી શકે એવા. આપણે કે એમ નહીં કહેતા કે જગજીત સિંહ કે ગુલામ અલીના લેવલના, પણ બીજા તમને સહન કરી શકે એમ, સમજો. રાગ ભેંસાસુર નહીં ગાવ તમે એમ, એટલા હા લોકો તમને ગાતા સાંભળીને એમ નહીં થઈ જાય કે આના કરતાં આત્મહત્યા કરવી આસાન છે એમ. બરાબર? એવું નહીં લાગે લોકોને. હવે એના માટે પણ તમારે કોઈ એવો વ્યક્તિ હોય એની પાસે જવું પડે ને પહેલાં તમારો એવો એ પ્રકારનો પૂર્વનો ને અત્યારનો એવો વોઇસ ને એવો દાખલો હોવો જોઈએ, થોડોક તમારામાં એ ક્વોલિટી અંદર ઇન્હેરન્ટ હોવી જોઈએ કે ભાઈ આ ગાયક છે, સમજો. તો એને પેલો ટ્રીટ કરાવીને શીખવાડી શકે. બાકી પેલામાં એ હોય જ નહીં ક્વોલિટી, તો તમે ગાવું કે વગાડવું, કળા જે છે ને, સમજો, કળામાં નિખાર આવી શકે પણ કળા તમારામાં ન હોય જરા પણ તો કોઈ શીખવાડી નહીં શકે. યાદ રાખજો, કારણ કે કળા એક એવી વસ્તુ છે કે પર્સન ટુ પર્સન ઇટ વેરીઝ. પેલા ભાઈ જે કંઈ કામ એની કલાકારીથી કરતા હશે ને એ બીજા નહીં કરી શકે, તમે જે કરો તો તમે જ કરી શકો, ત્રીજો નહીં કરી શકે, તમે કરો તે નહીં કરી શકે કોઈ. એ કળા આખી અલગ વસ્તુ છે. એટલે કોઈ એમ કહે કે પેલો કરે એટલે મારે પણ એ કરવું જ છે, એ ભગવાને કહ્યું એ પ્રમાણે નારદ અને તુમરું જેવી પેલી વાત કરેલી જ ને વચનામૃતમાં. 7 મન્વંતર સુધી મંડેલા રહ્યા. કોણ? નારદજી. તો પણ તુમરું જેવી ગાન વિદ્યા એ શીખી શક્યા નહીં. 7 મન્વંતર. કેટલા? 7 મન્વંતર. બરાબર? બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવી જાય, એટલે બ્રહ્માજીનો અડધો દિવસ પૂરો થઈ ગયો, સમજી ગયા? એટલે 7 મનુ ચાલ્યા ગયા આવીને ત્યાં સુધી ભગવાન શ્રી હરિને નારદજી જેવા ઉચ્ચ કક્ષાના ભક્ત ગાય વગાડીને રાજી કરી શક્યા નહીં. ભગવાન કહે ના, તમને તુમરું જેવું તો નથી જ આવડતું. પછી છેલ્લે તુમરું પાસે જઈને શીખ્યા અને પછી દ્વારકાધીશને ત્યાં વગાડવા ગયા અને ગાવા ગયા, ત્યારે ભગવાને કહ્યું ના, હવે તમે કંઈક તુમરું જેવું ગાઓ છો. બરાબર? હવે આપણે ત્યાં કોઈ કંઈ ગાતું હોય ને પછી પૂછવા આવે કે હું કેવું ગાઉં છું, પછી હવે શું જવાબ આપવો એને? કારણ કે ગાવું કે વગાડવું કે પછી કોઈ તબલા વગાડતું હોય એમાં પણ એવું જ છે, એ કંઈ તરત નહીં આવડી જાય તમને. જેનો હાથ એમાં પડે થપ્પડ તેની જ પડે, જેની થાપડ નહીં પડતી હોય એની થાપડ પડે જ નહીં. તબલામાં પણ એવું છે, વાંસળીમાં પણ એવું છે. જેનો અંદર સૂર પુરાય એનો જ સૂર પુરાય, જેનો ન પુરાય એનો ન જ પુરાય, સમજો. હે હા, એ અહીંયા હવા પૂરવા જઈને હવા બીજેથી નીકળે એની. બરાબર? એટલે અમુક બાબત કેવી છે, જ્યાં કલાકારી હોય ને, એટલે જે કળાવાળા જે વ્યક્તિ હોય ને એ કહીને કે એ લોકો જે છે એ સિલેક્ટેડ યુનિક વ્યક્તિઓ છે, સમજો. એ જેનામાં અંદર છે થોડીક ક્વોલિટી, એને જ તમે એમાં બીબાઢાર રીતે જ નહીં પણ એને ટ્રીટમેન્ટ આપીને, અભ્યાસ કરાવીને, રિયાઝ કરાવીને એને તમે એક્સપર્ટ બનાવી શકો. પણ જેનામાં એ શૂન્ય છે તેને તમે નહીં શીખવાડી શકો. આમાં એવું જ છે કે જે મુમુક્ષુ છે, ભગવાનનું ભજન કરવા માંગે છે, જે ઉપાસક છે, જેને ભગવાન મેળવવા છે, એવો જીવ જે છે, અને એને કોઈ પરમ ગુરુ સમાધિનિષ્ઠ મળી જાય અને એની પાસે જાય તો પછી એને લાઈન પર પાટે ગાડી ચડાવી દે. હવે જેને કંઈ કરવું જ નથી તો પછી ખાઈ પીને મોજ કર, બીજું તો શું? બરાબર? ચાલો. હે રાજા, સમસ્ત શક્તિઓ જેમાં રહેલી છે એવું અને વિશ્વના રૂપની વિવિધતા જેમાં રહેલું છે એવું ભગવાનનું મહાન રૂપ ઓર જ છે. ભગવાનનું રૂપ કંઈ એટલું બધું જલ્દી તમારા ધરવામાં નહીં આવવાનું, ધ્યાનમાં નથી આવવાનું. કેમ? ભાઈ, અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ શક્તિઓ રહેલી છે, બધી શક્તિઓ જે છે તે કેમાં? ભગવાનથી છે.
સમગ્ર શક્તિઓ જે છે તે શક્તિઓના દાતા એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતે છે અને વિશ્વના રૂપની વિવિધતા જેમાં રહેલી છે. આ જે તમને રંગબિરંગી આ દુનિયા જે દેખાય છે, આ બધી વિવિધતા જે છે તે ભગવાને કરેલી છે. આ બધું ભગવાનનું જ રૂપ છે. તમે સમજો, ઘણી વખત છે ને, હું પહેલાંની વાત કરું, હું કોઈ નાટક જોતો હોઉં કે કોઈ આમ ફિલ્મનો કોઈ ભાગ ને એવું જોઉં ને, તેમાં હું જોઉં કે 10-15 મિનિટની અંદર કેટલા બધા પાત્રો આવી જાય, કેટલા બધા કેરેક્ટર, અને બધાની કંઈ 2-3 લાઈન હોય ને આખો સીન એ લોકોએ કરેલો હોય. ત્યારે મને એમ થાય કે આ માણસની ક્રિએટિવિટી કેટલી ખતરનાક છે કે એ એક ઓરિજિનલ લાગે એવો સીન ક્રિએટ કરવા માટે આટલા બધા પાત્રોને 4-5 લાઈન આપીને એક આખો સીન એવો ક્રિએટ કરે છે કે તમને એવું જ લાગે કે આ વાસ્તવિકતા છે, આ રિયાલિટી છે. હવે એ વ્યક્તિ સમજો એની ક્રિએટિવિટી રિયાલિટી લાગે એના માટે આટલી બધી વિવિધતા અંદર ભરે છે કે એક હસવાવાળો છે, એક રડવાવાળો છે, એક નાચવાવાળો છે, એક ગાવાવાળો છે, એક વગાડવાવાળો છે. આ બધાને એને ભેગા કરેલા છે. કેમ કે એની ક્રિએટિવિટી જે છે તે બીજાને સારી લાગે, કે કોઈ બોર થઈને કંટાળીને ઊભો નહીં થઈ જાય, પેલો ખુરશી પર કે સોફા પર બેઠેલો હોય તો ત્યાં ચોટેલો જ રહી, એને કે મજા આવે, જે ચાલે તેમાં આનંદ આવે, જેમ કરીને પેલો બેસી રહી. તો આ તો ભગવાન છે. એના જેવા ખતરનાક ક્રિએટર તો કોણ હોય? તો એમણે જે આ સર્જન કરેલું છે આખી અનંતકોટી બ્રહ્માંડનું, અને તમે જુઓ દિવસ થાય, સંધ્યાકાળ થાય, સંધ્યાકાળે તમે આકાશનું વાતાવરણ જોવો, સવારે સૂર્યનારાયણ જ્યારે ઉજાસ પ્રગટ થવાનો હોય ત્યારે આકાશનું વાતાવરણ જોવું. અત્યારે શિયાળામાં વાતાવરણ અલગ, ઉનાળામાં અલગ, ચોમાસામાં પાછા આકાશને વિશે એમ કહે કે કાળા કાળા વાદળો છવાઈ જાય. પેલા પક્ષીઓ જે રોજ સવારે આમ કરીને આ બાજુ જતા હોય, બરાબર, ચારો લેવા માટે ચૂં ચૂં ચી 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 કરતાં કરતાં એ સીન આખો અલગ, ને સાંજ પડે ને પાછા એ રિટર્ન જાય ત્યારે બધા આમ પાછા સંપથી જ જતા હોય. તમે જોવું તો આમ તમને એમ થાય કે હા, ભગવાને કેટલા રંગ ભરેલા છે દુનિયાની અંદર, આ ભગવાને કેટલા બધા રંગ ભરેલા છે. આપણે એમ થાય કે એની પાસે કેટલા બધા પેઇન્ટ હશે, કલર હશે કે એણે આટલા બધા રંગ ભરી શક્યા. અને એ પોતે, એટલે ભગવાનને સર્વરસ સર્વગંધ કહ્યા છે કે એ પોતે કેટલા કલરફુલ વ્યક્તિ હશે કે જેને કરીને આટલા બધા રંગ આ દુનિયામાં ભરી શક્યા. તમારામાં પોતાનામાં રસ હોય કે તમારામાં પોતાનામાં રંગ હોય તો તમે એને ભરી શકો ને. સમજો, બરાબર. કોઈ ગાયક ગાતો હોય અને તમને ગમે ને, તેનો મતલબ એવો નહીં માનવાનો કે એ ગાય છે એનો સૂર સારો છે. સમજો, કાલે પેલા ભગત જે હતા ને એણે બરાબર પકડેલું. મેઇન વસ્તુ શું છે ખબર જ તમને? કનેક્ટિવિટી. તમે જ્યારે કોઈ પણ કામ એવું કરો ને કે જે કામ કરતા હોય ને જેના માટે કરતા હોય એની જોડે તમે કનેક્ટ થઈને એ કામ કરો ને, તો યાદ રાખજો બીજું પબ્લિક જે છે ને તો ઓટોમેટિકલી તમારી જોડે કનેક્ટ થઈ જશે. બિકોઝ યુ આર કનેક્ટિંગ ટુ સમબડી કે જે બહુ મોટું છે તત્વ. કનેક્ટ. તમારો સેલ્સનો ધંધો જે છે ને, સેલ્સનો ધંધો કનેક્ટિવિટીનો છે. સામેવાળો જ્યાં સુધી તમારી જોડે કનેક્ટ નહીં થશે ને, દૂર દૂર રહેશે ને તમારી જોડે, ત્યાં સુધી તમારી પોલિસી નહીં વેચાય. પણ જેવો એને રસ પડશે ને એમ કહેશે હે, એ હે જે બોલે ને એના હેની અંદર તમારે સમજવાનું જ કે આ કનેક્ટ થઈ રહેલો છે, ત્યાં એને પકડી લેવાનું. ત્યાં પછી તમારે એટલું બધું એને તમારી પોલિસી વિશે જે કંઈ કહેવાનું હોય ને પ્લસ પોઈન્ટ એટલા બધા કહી દેવાના, એને એના લાભ એટલા બધા બતાવી દેવાના કે એને એવું થવું જોઈએ કે આ હું ન લઈશ ને તો પસ્તાઈશ આજે. સમજો, જો એ કનેક્ટ જ નહીં થયો ને તમારા કામ જોડે તો પતી ગઈ વાત, તો તમે સેલ નહીં કરી શકો. પ્રેમાનંદ સ્વામીના પદમાં તમને આટલો દમ કેમ લાગે છે આજે પણ 200 વર્ષ પછી? સમજો, એમના શબ્દોમાં તમને આટલો દમ કે વજન કેમ લાગે છે? કારણ કે એમની ભગવાન જોડે સીધી કનેક્ટિવિટી હતી. વિરહના પદ જે ભગવાન ધામમાં ગયા પછી 25 વર્ષ સુધી જે પ્રેમાનંદ સ્વામીએ રોજ પદ બનાવ્યા, તો એ પદને વિશે એ ભગવાનને હાજરે હજુર પોતાની સામે જોતા હતા, વિરહમાં જોતા હતા કે અહીંયા હતા પણ નથી અત્યારે મારી સામે એમ. એટલે તમને એમાં કનેક્ટિવિટીને હિસાબે આજે પણ એમાં જે વિરહનો રસ જે દેખાય છે તે આજે તમને એટલે દેખાય છે. એકચ્યુઅલી એમના જે શબ્દો જે છે ને એને તમે શબ્દો સુધી મર્યાદિત નહીં રાખો. એ એમના શબ્દો નથી, એકચ્યુઅલી એ એમનો પોતાનો ભાવ છે અને એ ભાવ એમનો શબ્દ રૂપે પ્રકટ થયેલો છે. હવે તમે જ્યારે એ વિચારો પ્રેમાનંદ સ્વામીના પોઈન્ટ ઓફ વ્યૂથી
કે એકચ્યુઅલી પ્રેમાનંદ સ્વામીએ આ પદ ગાયું હશે તો એ પદ ગાવામાં એમનો શું ભાવ હશે, એમ વિચાર કરીને તમે તમારો વિચાર કરો. તમે પ્રેમાનંદ સ્વામી નહીં બની શકવાના. ઇટ ઇઝ વેરી ટ્રુ. નહીં બની શકવાના. સમજો, કોઈ નહીં બની શકવાનું. પણ તમે ખાલી એ ભાવને પકડી પાડો કે આ ભાવથી એ ગાય છે, આમાંથી 10% કે 20% ભાવ પણ જો મારામાં આવી જાય તો મારું કામ થઈ ગયું. કનેક્ટિવિટી આ મેઇન વસ્તુ છે. ભગવાને શું કહ્યું? જો ગાવ અને ભગવાનની મૂર્તિનું અનુસંધાન નથી તો ગાયું ન ગાયા બરાબર છે. ભગવાનના અનુસંધાન વગર તમે ગમે તે કરો, નામ બોલો, કીર્તન બોલો, ભજન કરો, અનુસંધાન નથી ને, કનેક્ટિવિટી નથી ને, તો એ કામ એ કર્યા બરાબર નથી. અને અનુસંધાન છે તો એ નાનામાં નાનું કામ હશે તો પણ એ તમારું કામ ગમી જશે. કેમ? યાદ રાખજો, પબ્લિકને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કોઈની પાસે એવો ટાઈમ જ નથી કે તમારામાં ઇન્ટરેસ્ટ જાગે. પબ્લિકને તમે જે કંઈ કરો છો એમાં એનો શું ઇન્ટરેસ્ટ છે, એમાં એને ઇન્ટરેસ્ટ છે. એને શું લાભ છે એમાં એનો ઇન્ટરેસ્ટ છે. યાદ રાખજો, તમારામાં પબ્લિકને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે ભગવાન સામે તમે કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ ક્રિયા કરો તે ફક્ત એક્ટિવિટી સુધી મર્યાદિત ન હોવી જોઈએ, ક્રિયા સુધી મર્યાદિત ન હોવી જોઈએ. ભાવ ભળવો જોઈએ 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 ને જોઈએ. બસ એ ભાવ કાથી લાવવો એ તમારા ઉપર છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણા સુરતી દાદી એક પહેલાં અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા. તે કહેતા હતા, મારો ઘનશ્યામ ભાવનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો. એ તું બહુ મગજમારી નહીં કર, મને ગાવા દે એમ કરીને એક બાજી અહીંયા ગાતા હતા. ઘનશ્યામ મહારાજની પેલી બાજુની બેનો બાજુની બારી છે ને, ત્યાંથી એક માજી ગાતા હતા વર્ષો પહેલાં. હવે એમનો અવાજ ઠીકઠાક, ઉચ્ચારણ ઠીકઠાક, પણ એને રોજ બપોર પછી આવીને ગાવાના પદો ગાવાનો એવો એ ચસ્કો, જોરદાર ચસ્કો. કોઈક તો એવું પણ કહે છે કે એને ઘનશ્યામ મહારાજે કંઈક થોડી ઘણા કંઈ દર્શન બી આપેલા. એટલે કેમ? કારણ કે એને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે ગાવાનો એવો ચસ્કો હતો. સમજો, એને કોઈ ગમે તે કહીને એમાં રસ જ નહીં હતો. એને શું હતું કે મારો ઘનશ્યામ મહારાજ સાંભળે છે, હું ગાઉં ને એ સાંભળે છે, વાત પૂરી થઈ ગઈ. કનેક્ટિવિટી અહીંયા એ જ કહેવા માગે છે કે આ ભગવાન જે છે એણે આ દુનિયામાં એટલા બધા રંગો ભરેલા છે, એટલા રંગ ભરેલા છે ને એટલી બધી વિવિધતા છે. સમજો, આ વિવિધ સભર દુનિયામાં ભગવાને જે વિવિધતા ક્રિએટ કરેલી છે તો એ ભગવાનનું રૂપ જે છે એને ધારવું એટલું આસાન નથી. સમજો, સફેદ વસ્તુ આખી કોઈ હોય ને તમારે સફેદ ઉપર દિવાલ ઉપર ડાયરેક્ટ જ સફેદ કાળું પેઇન્ટ કરવાનું, તો એમાં કંઈ જોવાનું જ નથી. પણ પેલો કહે કે ના એવું નથી, આટલું જગ્યા છે એમાં આ જરા આવું ઉપરની જગ્યામાં જરા લાઇટ કલર, આ બાજુ ડિઝાઇન આવશે ને પછી આટલા ફૂટ છોડીને પછી આ બાજુ થોડુંક પેઇન્ટમાં કલરમાં બ્રાઇટ ને આ બાજુ ડાર્ક ને એવી રીતે કરવાનું છે. એટલે તમારે યુ શુડ હેવ યોર બ્રેઇન, તમે એટેન્ટિવ થવું પડે તમારે કે આ બધું મગજનું કામ છે, શાંતિથી કરવું પડશે. કેમ? પેલો જે કહે છે એના મગજમાં એક ક્રિએટિવિટી છે કે મારે આમાં વિવિધતા ભરવાની છે અને એના મગજમાં છે ઓલરેડી. એમ ભગવાને આખું વિવિધ વિચિત્ર દુનિયા બનાવેલી છે. તો ભગવાન કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ વ્યક્તિ નથી, નથી ને નથી. હું તમને હજુ પણ કહું છું, આ આપણી એક બહુ મોટી ભૂલ, ગંભીર ભૂલ છે ભજન કરનારા માણસોની. એ બધા સ્ટીરિયોફોનિક થઈ જાય છે. ભગવાન સ્ટીરિયોફોનિક નથી, યાદ રાખજો. ભગવાન અતિશય રસવાળા છે, સર્વરસ સર્વગંધ. શું લખ્યું? વિશ્વના રૂપની વિવિધતા જેમાં રહેલી છે એવું ભગવાનનું મહારૂપ ઓર જ છે. એટલે ભગવાનનું મહાન મોટું રૂપ જે છે તે કંઈ ઓર જ છે, આખું બીજા જ પ્રકારનું છે. એટલે ભગવાન સ્ટીરિયોફોનિક નથી. એટલે ઘણા લોકોને આપણે જોઈએ ને ભજન કરનારથી એવો પેલો નીરસ રીતે ભજન કરતો હોય ને આપણે એમ થાય કે ભજન કરતા એટલો નીરસ કેમ છે? હાવ બ્લેક એન્ડ વ્હાઇટ, રૂખા સુખા. મને તો મળે તો જોવાની બી ઈચ્છા નહીં થઈ. સમજો, બરાબર? ભક્ત કેવો હોવો જોઈએ? તો નિર્દોષ છોકરા જેવો હોવો જોઈએ. સ્કૂલે જાય અને સાહેબ ખાલી એને કંઈ પણ શાબાશી આપીને પણ કહી તો ઘરે આવીને નાચતો કૂદતો કેવો કહે, મમ્મી આજે તો ટીચરે મને હાથમાં ચોકલેટ આપી ને મારી પીઠ થપથપાવી અને બધા છોકરાની વચ્ચે મને ક્લાસમાં વેરી ગુડ કહ્યું. આવો હોવો જોઈએ ભક્ત. સ્ટાર આપ્યો, ટ્વિંકલ ટિન્ટલ લિટલ સ્ટાર. આવો ભક્ત હોવો જોઈએ.
પેલો આમ કરીને ये बेचारा काम के बोझ का मारा इसे चाहिए हमदर्द का टॉनिक सिनकारा पूरे परिवार के लिए એમ કરીને આખો પરિવાર જ આખું ખાનદાન જ એનું એવું હોય બધા જ બ્લેક એન્ડ વ્હાઇટ સવારે જોઉં તો હાલું અમારા ફળિયામાં એક હતા એવા અમે બધા ધંધો કરવા કામ ધંધો કરવા જઈએ તો અમારા ફેમિલીમાં 2-4 માણસ એવા હતા તો એ સવારે મળે ને તો હાલ એ લોકો પાછા ઘરમાંથી બહાર આવીને અંદર ચાલ્યા જાય એક દિવસ મેં જોયું સ્કૂલે જતા હતા મેં જોયું કે આ પાછો કેમ અંદર ચાલ્યો ગયો તો પછી હું ઊભો રહ્યો તો પછી મને કંઈ બોલતો નહીં એમ કહે કે તમારા ઘરનો જ માણસ છે પણ એમ કહે કે બહુ ભંગાર માણસ છે એમ કહે એટલે એને જોયો ને તો અંદર ચાલ્યો ગયો હાલો એને જોઈને જાય ને તો આખો દિવસ દુકાન ધંધા ગામ ધંધા ચાલતા નથી હોય એવા માણસ ઘણા નીરસ લોકો હોય એમ બે બ્લેક એન્ડ વ્હાઇટ એમાં કોઈ રસ જ નહીં હા નેગેટિવ એ લોકોને બધામાં કંઈ ને કંઈ નેગેટિવ જ દેખાય બેરસ નીરસ બેજાન વ્યક્તિઓ બરાબર એવા ભગવાન નથી વાલા એ રસના ચાકણહાર છાસ તે નવ પિયરે લોલ બહુ રસવાળા છે ભગવાન સર્વરસ સર્વગંધ હવે તમે જોવું તો ખરા એમાં કેવો રસ હશે કે પેલા યોગીઓ 9 લાખ યોગીઓ આટલા બધા વર્ષોથી યુગોથી ભગવાનનું ભજન કરતા હતા હાલા પર્વત પર ને પર્વત પર જ રહ્યા એ લોકોને બીજે કશે જવાની જરૂર જ નહીં પડી તો ભગવાનમાં કંઈ રસ એમને ભાયડો હશે તો જ ત્યાં રહ્યા ને સમજો રસ નહીં હોય તો પછી એ ત્યાં હું કેમ બેહી રહી પછી આ અશોકભાઈના પેલા બાબા બરફાની તો બરફમાંથી બહાર જ નહીં આવતા ને અશોકભાઈને અહીંયા સુરતમાં બરફ પડેલો એવું લાગે છે બોડી ટોપ બનાવી દીધી ને તમે છોકરાએ આ શિયાળામાં બોડી મસ્ત બનાવી દીધી છે રોજ આણે મસ્ત બોડી બનાવેલી છે જોરદાર નહીં બને ચાલો ઓકે હા ભૂટાનના રાજા છે ચાલો વળી ભગવાન સૌનકે બ્રહ્મા સંકાદિક પણ જગતની અંદર આવી જાય છે ઓકે આ સૌનકે જે લખેલું તે ભવિષ્ય પુરાણના વિષ્ણુ ધર્મ નામના ભાગમાં આ વાત લખેલી છે બરાબર એટલે એની નીચે આ પુરાવો આપેલો છે એટલે સૌનક ઋષિની વાત છે એમણે શું કહ્યું તે સાંભળો બ્રહ્મા સંકાદિક પણ જગતની અંદર આવી જાય છે એટલે તેઓ પણ અવિદ્યાથી વીંટાયેલા છે જે આપણે કાલે વાત કરીને કે ભાઈ એ લોકો ધ્યાન કરવા યોગ્ય નથી એના અહીંયા કારણો આપે છે અને તેથી તેઓ શુભ આશ્રય બનવાને યોગ્ય નથી એટલે એ પણ ધ્યાન કરવાને યોગ્ય નથી એમ કહ્યું છે અને બદ્ધ જીવ પાછળથી જ્યારે તેઓને યોગ્ય કરીને જ્ઞાન ઉદ્ભવે છે ત્યારે તેઓ સ્વસ્વરૂપને પામે છે એટલે તેઓમાં સ્વતઃ શુદ્ધિ રહેલી નથી તેથી તેઓનું પણ શુભ આશ્રયપણું સૌનકે નિષેધ્યું છે બદ્ધ જીવ આપણા જેવા પાછળથી કદાચ એ લોકોને પોતાના સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય કે ભાઈ તું સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ વિજિગિત્સા આદિ કષ્ટ ગુણયુક્ત છે પણ અત્યારે તું ધ્યાન કરવા યોગ્ય નથી કારણ કે અત્યારે જો તારું ધ્યાન કરવા જાય કોઈ તો સાંજે 7-8 વાગ્યા 9 વાગ્યા પછી તને તારી ઘરવાળી યાદ આવે પછી તું ફોન કરે આફ્રિકા પછી અહીંયા છોકરી યાદ આવે પેલો કંઈક આનું ધ્યાન કરું તો આ બધા બીજા કેલેન્ડર બહુ આવી જાય છે બરાબર ને એટલે તારું એટલે આ તો તારું એક્ઝામ્પલ છે બધા જ અમે એવા જ છે બરાબર એ તમામ મેં સબ નંગે સમજી ગયા એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે બધા એવા છે તો બદ્ધ જે છે એનું તો ધ્યાન થાય એવું નથી પેલા સંકાદિક જે છે બ્રહ્માદિક દેવતા છે એનું પણ ધ્યાન થાય એવું નથી તો ધ્યાન કોનું કરવું તો ભાઈ ભગવાનનું જ ધ્યાન થાય બીજા કોઈનું વિષ્ણુ ભગવાનનું ધ્યાન થાય ચલો બ્રહ્માથી માંડી સ્તંભ એટલે ઘાસ પર્યંત જો ભાઈ સ્તંભનો અર્થ ઘાસ થાય બહુ ઓછાને ખબર હશે આપણે જે બોલીએ છીએ બ્રહ્માથી માંડી સ્તંભ પર્યંત તો સ્તંભ એટલે શું આ ઘાસ પેલું તણખલું કહીએ ને આપણે તે થાય સર્વ જીવ જગતની અંદર ગોઠવાઈ રહેલા છે આ બધા જગતમાં ગોઠવાઈ રહેલા છે અને તેઓ કર્મજનિત સંસારને વશ છે આ બધા જે સંસારને આપણે વશ છે આ તો સૌથી વધારે વશ બરાબર અને બિચારાને પરીક્ષા આવી જાય સબમિશન આવી જાય કેટલી બધી બિચારાને તકલીફ કે બહુ તકલીફ છે ને તને એટલે બિચારો મંદિર આવવાનું જ ભૂલી જાય બધું કામ કરે પણ છેલ્લે મંદિર આવવાનું એટલે હા બહુ કામ બહુ કરે બિચારો મહેનત એટલી બધી કરે બાઇક પર જાય ને ઘાસડી ઉચકીને કોલેજ એટલે થાકી બહુ જાય છોકરો અમારો એટલે પછી સાંજ પડે એટલે બિચારો ઘરે શાંતિથી આરામ ફરમાવે એટલે જવાહરલાલ નહેરુ જે હતા ને એના સૂત્રમાં માનનારો છે જવાહરલાલ નહેરુનું સૂત્ર શું હતું હા આરામ અમારા હે જોયું ને આ બરાબર બોલ્યો એ જ હતું ને કયું હતું સૂત્ર આરામ હે તો આ શું કહે છે આરામ અમારા હે ચાલો બસ આ વાત બરાબર પકડી જો એટલે શું છે કે ભાઈ કર્મજનિત સંસારને આપણે વશ છે એટલે ઘણી વખત આળસ આવી જાય એટલે આપણે એમ થાય કે આરામ અમારા તો ભાઈ મંદિર જઈને શું ફાયદો મંદિર ત્યાંનું ત્યાં જ છે ભગવાન ત્યાંના ત્યાં જ છે સભા ત્યાંની ત્યાં જ છે હરિભક્તો ત્યાંના ત્યાં જ છે તો 1-2 દિવસ નહીં હોય તો કાં ખાટું મોડું થઈ જાય
કંઈ થતું નથી, કાલે જઈશું. બરાબર, ચાલો. એટલે કર્મજનિત સંસારને આ પ્રમાણે જીવ શું છે? વશ છે. બરાબર. અને તે કારણથી ધ્યાનીઓને તે ધ્યાનમાં કામ લાગતા નથી. એટલે આ બધા જે સંસારમાં વળગેલા જીવ છે એ ધ્યાનીઓને ધ્યાન કરવા યોગ્ય નથી. નહીં તો મેં તમને કહ્યું એ પ્રમાણે એનું ધ્યાન કરવા જાય તો પાછા ઘરના વાસણ, તપેલા, પછી પેલું વેલણ, પછી પેલો પાટલો, એ બધું વચ્ચે ધ્યાનમાં આવી જાય. એટલે કોઈ સંસારી વ્યક્તિ ધ્યાન કરવા યોગ્ય નથી. પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં કામના નથી. જેને પાછળથી ધ્યાન થઈ ગયું છે, ભાઈ જ્ઞાન થઈ ગયું કે ભાઈ હું પોતે આત્મા છું અને એ પોતે પોતાના સ્વ સ્વરૂપમાં છે, એ પણ ધ્યાન કરવા યોગ્ય નથી. કારણ કે તેઓનું જ્ઞાન નૈસર્ગિક એટલે સ્વતઃ સિદ્ધ નથી. એટલે પહેલેથી હતું એવું નથી. જો આમાં બહુ ફરક છે. જે વ્યક્તિ જે કામ નૈસર્ગિક રીતે કરતો હોય ને એ કામ બીજો મહેનત કરીને કરવા જાય તો પણ એનાથી નહીં થાય. ઘણી વખત થાય પણ 19-20 જેવું થાય, પણ પહેલાં જેવું તો નહીં જ થાય. સમજો, દાખલા તરીકે બચ્ચન સાહેબનો અવાજ, 84 વર્ષની ઉંમરે પણ એનો જે અવાજ જે છે ખતરનાક અવાજ છે. આપણે એમ થાય કે આલા 84 વર્ષનો માણસ આવો ખતરનાક અવાજ છે એનો. બરાબર. હવે એ માણસનો અવાજ એટલે કેવો? પછી બીજો મુકેશ ખન્નાનો અવાજ, પિતામહ ભીષ્મ, એ જે અંદર મહાભારતના યુદ્ધમાં બૂમ પાડે છે અર્જુન કરીને, તમે બી હલી ગયા નહીં. ક્યારે બૂમ પાડે છે ખબર જ તમને? અભિમન્યુના યુદ્ધ વખતે. અભિમન્યુ બહુ ખતરનાક યુદ્ધ કરે છે ને તો ભીષ્મ પિતા એની હવે પહેલાં રમ્યા કરે છે, પછી બહુ હેરાન કરે છે, એટલે બૂમ પાડે છે અર્જુન અર્જુન કરીને. જે આખું યુદ્ધ બધા અટકી જાય ત્યારે એ મુકેશ ખન્ના જે બૂમ પાડે છે ને જોરમાં, अपने बेटे को समझाओ કરીને જે બૂમ પાડે છે, કહેવું પડે. આપણે થાય કે ના ભાઈ આના અવાજમાં કંઈ દમ છે. એટલે અમુક વસ્તુ આ નૈસર્ગિક હોય. હવે બીજા એની નકલ કરવા જઈ શકે છે, જાય, પણ એના જેવો અવાજ નહીં નીકળે. એ જે નૈસર્ગિક બાબત છે ને એ નૈસર્ગિક. વિરેન્દ્ર સહેવાગ આઉટસાઇડ ધી ઓફ ડિલિવરી, ઇવન ધો ઇટ ઇઝ 150 km/h, એ જે સ્ક્વેર ફૂટ સટાક કરીને મારે ને દડો જે ધારધાર કરતો નીકળી જાય, આમ કોઈને આમ જોવાનો ચાન્સ નહીં ને બોલ બાઉન્ડ્રીની બહાર. અને સચિન તેંડુલકરની સ્ટ્રેટ ડ્રાઈવ, ઓવરપિચ ડિલિવરી, મિડલ સ્ટમ્પ ઓર ઓફ સ્ટમ્પ ઓર ઇવન ધો ઓન લેગ સ્ટમ્પ, પણ જે ફ્રન્ટ ફૂટ પર આવીને જે ડ્રાઈવ મારે અને સ્ટમ્પ અને બોલરની વચ્ચેથી જે સન કરતો જે તીરની જેમ નીકળે દડો, મિડ ઓફ ને મિડ ઓન બંને આમ જોયા જ કરે, દડો સીધો બાઉન્ડ્રીની બહાર. બરાબર. આ નૈસર્ગિક એબિલિટી છે. જગજીત સિંહની ગઝલ તમને બહુ સામાન્ય લાગે, બહુ સામાન્ય એટલે બેસન કી સૌંધી રોટી પે ચટણી જેસીમાં. તમે વિચાર કરો કે જે લખ્યું એણે શું લખ્યું? બેસનની રોટલી. હવે એકચ્યુઅલી બેસનની ચટણી આવે. ગોપાલ એવું જ છે ને, બેસન કી સૌંધી રોટી પે ચટણી જેસીમાં, એટલે રોટલી બેસનની ને એની પર ચટણી. એમાં લખવાવાળાએ લખ્યું પણ જોરદાર છે અને ગાવાવાળાએ ગાયું પણ જોરદાર છે. જગજીત સિંહ સાહેબ જે ગાય, તમને લાગે કે ના ભાઈ આણે કંઈ ગાયું છે. નૈસર્ગિક એબિલિટી, કુદરતી એબિલિટી. બીજા એની નકલ કરવા જાય પણ જગજીત સિંહ જેવી કનેક્ટિવિટી નહીં આવે. આત્મામાં અહીંયા એવું છે, કારણ કે એ અત્યારે એના જ્ઞાનને એણે પ્રાપ્ત કરેલું છે પણ એ સ્વતઃ સિદ્ધ નથી. પહેલાં તો એ આપણી જેમ અબલદાસ ગબલદાસ જ હતા, વચ્ચે તપેલા વાસણ એવું આવતું હતું એને પણ, એટલે એ પણ ધ્યાન કરવા યોગ્ય નથી. ચાલો. પણ બીજા થકી થયેલું છે માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાનવાળું સર્વ દોષ રહિત એવું જે છે તે તો એ બ્રહ્મ જ છે. ભાઈ ભગવાન કેવા છે? નૈસર્ગિક રીતે પહેલાં પણ ભગવાન હતા, અત્યારે પણ ભગવાન છે અને પછી પણ ભગવાન જ રહેશે. પહેલાં પણ સર્વ કલ્યાણકારી ગુણવાળા હતા, અત્યારે પણ સર્વ કલ્યાણકારી ગુણવાળા છે અને હવે પછી પણ સર્વ કલ્યાણકારી ગુણવાળા જ રહેશે. પહેલાં પણ કોઈ પણ માયાના 3 ગુણના દોષ ભગવાનમાં ન હતા, અત્યારે પણ નથી અને આવતીકાલે પણ હોવાના નથી. નૈસર્ગિક એબિલિટી. એટલે ધ્યાન કરવા યોગ્ય કોણ છે? બ્રહ્મ જ છે. એટલે ઇત્યાદિ વાક્ય વડે પરબ્રહ્મ વિષ્ણુનું અનન્ય સાધારણ સ્વરૂપ જ શુભ આશ્રય છે એમ માનેલું છે. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એ જ શુભ આશ્રય છે. રામાયણમાં કહ્યું ને તો શુભ શું છે? મંગળ શું છે? મંગળમાં મંગળ શું છે? તો ભગવાનનું નામ. મંગળ ભવન મંગળ હારી, સર્વ અમંગળનું નાશ કરનારું કયું છે? તો ભગવાનનું નામ છે. એટલે શુભ આશ્રય અનંત કોટી બ્રહ્માંડમાં કોણ છે? ભગવાન જ છે.
હવે થોડી ઘણી 2-3 સૂચના આપવાની જ તે આપણે આપી દઈએ. કાલે મકર સંક્રાંતિ અને એકાદશી બે ભેગી છે. બપોરે 3:08થી સૂર્યાસ્ત સુધીનો સમય જે છે તે મકર સંક્રાંતિના દાનનો સમય છે. હવે એમાં સમજજો, કાલે 11 હોવાથી કોઈપણ વ્યક્તિએ અનાજનું દાન કરવું નહીં. તે છતાં કોઈને એવી અનાજનું દાન કરવાની ઈચ્છા હોય તો આવતીકાલે એણે શું કરવાનો? ફક્ત સંકલ્પ કરવાનો એ સમય પર. કયા સમય પર? 3:08થી સૂર્યાસ્ત સુધીના સમયમાં. અને પછી દાન એ પરમ દિવસે કરી શકે છે. કાલે એ સંકલ્પ કરે. બીજી એક વાત, કાલે સવારે સમુદ્ર સ્નાન કરવાનો ઉત્તમ મહિમા છે. કાલે સવારે તાપીમાં સ્નાન કરવાનો ઉત્તમ મહિમા છે. જો આ બે કામ એ ન કરી શકે તો ઘરમાં જે આપણી દોલ હોય એ દોલને વિશે તલ નાખી દેવાના, માથામાં થોડા તલ ચોરી દેવાના અને પછી સ્નાન કરવાનું. અને તલનું વારંવાર સ્મરણ કરવાનું, કારણ કે કાલે સતતિલા એકાદશી છે. તો કાલે એકાદશી કાલની જે કેવી છે કે જેમાં તલનું સ્મરણ કરવાનું છે, તલ ભગવાનને ઠાકોરજીને પણ અર્પણ કરવાના છે, તલનું કાલે દાન પણ કરવાનું છે. એ જ સતતિલા એકાદશીનું મહાત્મય છે. એટલે કાલે તલનો વિશેષ આગ્રહ રાખવો આખા દિવસ દરમિયાન. બરાબર. હવે એના પછીની વાત, કાલે આપણે ત્યાં છોકરીઓને માટે આ જ પ્રમાણે કાલે એકાદશી હોવાથી મકર સંક્રાંતિમાં આપણે જે દર વર્ષે કાર્યક્રમ રાખીએ છીએ જમવાનો, એ જ કાર્યક્રમ ત્યાં રાખેલો છે આશ્રમને વિશે. પણ આવતીકાલે એકાદશી હોવાથી આપણે ત્યાં ફરાર આપવાના છે. એટલે જે કોઈ હરિભક્તને ત્યાં આવવાની ઈચ્છા હોય તો બપોરે 12 વાગે આવી જાય. બરાબર. એ પછીની એક સૂચના, અમાસને દિવસે આપણે રાંદેર મંદિરમાં સાંજે બ્રહ્મભોજન રાખેલું છે અને ભજન પણ રાખેલું છે. તો એમાં પણ જે કોઈ હરિભક્તોએ લાભ લેવો હોય તો એ લઈ શકે છે. આટલી આ બધી સૂચના એટલે આપી દીધી કે કાલે આ ઘણા લોકો મને પૂછતા હતા કે ભાઈ રાશિ પ્રમાણે દાન કરવાનું, અનાજનું દાન. અનાજનું દાન કાલે કોઈ દિવસ નહીં કરતા, કોઈ હિસાબે ન કરતા. એનાથી પાપ થાય છે. એનું કારણ છે કદાચ કોઈ તમારું આપેલું અનાજ કાલે ને કાલે ખાઈ જશે તો એની એકાદશી તૂટશે ને એ અનાજ ખાવાનું પાપ તમને ખવડાવવાનું લાગશે. એટલે કાલે કોઈ પણ અનાજનું દાન ન કરે. બરાબર. કરવું હોય તો તલનું દાન કરી શકે છે, શેરડીનું દાન કરી શકે છે. બરાબર. અને જો કદાચ કોઈને એવા રાશિ પ્રમાણે કરવાના બહુ અભરખા હોય તો કાલે એ પ્રમાણે સંકલ્પ કરે ને પરમ દિવસે એ દાન કરે. સમજો. પણ કાલનો જે 3:08 જે તારીખ સમય જે છે ત્યાંથી સૂર્યાસ્ત સુધીનો સમય જે છે એ દાન કરવા માટે બહુ ઉત્તમ સમય છે. બીજી વાત, આ એકાદશી અને મકર સંક્રાંતિ એનો જે સંયોગ જે છે તે પણ બહુ દુર્લભ સંયોગ છે. સંયોગ આ બહુ દુર્લભ એટલે અતિ દુર્લભ સંયોગ છે. એટલે કાલનો દિવસ ભજન કીર્તન જે કંઈ કરવું હોય શુભ કર્મ એના માટે બહુ શ્રેષ્ઠ સમય છે. એટલે સમય બગાડતા નહીં. જે કંઈ શુભ કામ થાય ભજન, સ્તોત્ર, મંત્ર, મંદિરમાં દાન પુણ્ય કરતા રહેજો. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ